આ શું થયું? ભરતભાઈ નામના વ્યક્તિનું મર્ડર થઈ ગયું હતું. આ તો ભરતભાઈ જ છે. કે ભરતભાઈનું મર્ડર 25 વર્ષ પહેલા થયું હતું. આને તો ચાકુ વાગ્યું છે. ભાગો! સરગમ, કોણ છો તમે? કોણ છો તમે? આનો અર્થ એમ કે આ વ્યક્તિ અત્યાર સુધી દુનિયાને છેતરી રહ્યો હતો કે એ મરી ગયો છે, પણ હકીકતમાં તો આ માણસ જીવતો છે. આની પાછળનું કારણ શું હશે? શું વિચારો છો બેન? આ માણસને ઓળખો છો તમે? આ તો 25 વર્ષ જૂનું ન્યૂઝપેપર છે. હું આને નથી ઓળખતી. ધ્યાનથી જુઓ, ક્યાંક જોયો હોય. ના. મોટી બા, મોટી બા, મોટી બા. સરગમ, 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 હે ભગવાન, શું થઈ ગયું? સરગમ, સરગમ. મને સરગમની હાલત ઠીક નથી લાગતી. આપણે ડોક્ટરને બોલાવવા પડશે. મોટી બા, મને લાગે છે બહાર કોઈ ઊભું છે. આ તો ભરતભાઈ છે. બેન, તમે થોડી વાર સરગમનું ધ્યાન રાખશો. હું આવું થોડી વારમાં. તમે 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 કેમ આવ્યા છો અહીંયા? હું સરગમને જોવા આવ્યો છું. કોઈ જરૂર નથી સરગમને જોવાની. એની મોટી બા હજુ જીવે છે. તમને શું લાગે છે તમારી હકીકતની મને જાણ નહીં હોય? કેટલા વર્ષો સુધી તમે લોકોને છેતર્યા છે. અરે તમારા પરિવારજનો તમારા વગર કેટલા દુખી થતા હશે એનો વિચાર કર્યો છે તમે? આ તમે કેવી વાત કરો છો? મેં કોને છેતર્યા છે? ઓહો, કેટલા અજાણ બનો છો તમે. પણ મને બધી વાતની ખબર પડી ગઈ છે. શું ખબર પડી છે એ તો કહો. એ જ કે હકીકતમાં તમે મર્યા જ નથી અને દુનિયા સામે મરી ગયા હોવાનું નાટક કરો છો. આટલા વર્ષો તમે લોકોથી દૂર રહ્યા, હવે અચાનક લોકોની સામે આવીને શું પુરવાર કરવા માંગો છો તમે? મોટી બા, મારી મજબૂરી છે. એક તો ખોટું કરો છો અને પાછા સ્વીકારો છો. ચલો, આટલી તો માણસાઈ છે તમારામાં. માણસમાં માણસાઈ ના હોય મોટી બા, એ વાત સાચી. પણ હું તો તમે તો એવી વાત કરો છો જાણે તમે માણસ છો જ નહીં. અચાનક ધુમાડાની જેમ ગાયબ થઈ ગયા અને વર્ષો પછી પાછા આવી ગયા. પણ આટલા વર્ષો તમે હતા ક્યાં? આટલા વર્ષો પછી પાછા આવવાનું કારણ મારી દીકરી છે. શરમ નથી આવતી તમને? તમારી દીકરીનું નામ લઈને ખોટું બોલો છો? અરે તમારા જેવા પાખંડીઓને તો પોલીસના હવાલે કરી દેવા જોઈએ. તમારા બૈરી છોકરા તમારા માટે કેવા તડપતા હશે એનો વિચાર કર્યો છે ક્યારેય? તમે માનો છો વાત એમ નથી. બસ, હવે પાછું કંઈક તમે ખોટું બોલશો.
મારે તમારી સાથે કોઈ ચર્ચા કરવી નથી. બે હાથ જોડીને તમને વિનંતી કરું છું કે સરગમની જિંદગીમાં હવે આવતા નહીં. એને તમારી મદદની જરૂર નથી. મોટી બા, સરગમ બેટા, કેમ છે તને? ઠીક છે ને તું? હા હવે બેટર ફીલ કરું છું. પણ આવું થયું કેવી રીતે એમ તો કે? મોટી બા, કઈ વાંધો નહીં બેટા, તારી તબિયત હમણાં ઠીક નથી ને, તું પછી કહે છે. મને લાગે છે મધુબેન એને તડકો લાગી ગયો છે. તમને વાંધો ના હોય તો એક ગ્લાસ લીંબુ પાણી બનાવી આપશો? હા, હમણાં બનાવી આપો. હવે બોલ બેટા, શું થયું છે? મોટી બા, તમે માનશો નહીં પણ મેં ભરતભાઈને જોયા હતા. હું એમને મળી અને અને વાત એમ છે કે મોટી બા, મને તો લાગે છે કે એ કોઈ સામાન્ય માણસ નથી. ઇનફેક્ટ એ તો માણસ જ નથી લાગતા. એ તો કોઈ આત્મા છે. શું? હા, જ્યારે ગુંડાઓ મને પકડીને લઈ ગયા ને તો એમણે એ ભરતભાઈને ચાકુ માર્યું હતું, પણ એમને તો કઈ જ અસર ના થઈ. સામાન્ય માણસમાં કેવી રીતે શક્ય છે? એનો અર્થ એમ કે ભરતભાઈ ખરા અર્થમાં ગુજરી ગયા છે, એ પણ 25 વર્ષ પહેલા જ. તો શું એ આત્મા હશે? મોટી બા, શું થયું? કઈ નહીં, કઈ નહીં. એનો અર્થ એમ કે એ પોતાની દીકરીના હિત માટે ફરી પાછા જમીન પર આવ્યા છે, માણસનું રૂપ લઈને. શું મારે સરગમને આ વાત કરવી જોઈએ કે? પણ પૂરું સત્ય હું જાણતી જ નથી, તો સરગમને હું શું કહું? કોને મોટી બા, શું થયું? આપણને એમ હતું કે એ માણસ જીવતો છે, પણ સત્ય તો કંઈક બીજું જ છે. મને કંઈ નથી સમજાતું કે એ મારી મદદ શું કામ કરી રહ્યા છે. મારો એમની સાથે શું સંબંધ છે? સરગમ, તું તો પેલા દિવસે એવું કહેતો હતો કે તું ધાંગધ્રા જાય છે. શું કામ હતું? મારે તપાસ કરવી હતી. શેની તપાસ? મને થોડાક દિવસો પહેલા એક ચિઠ્ઠી મળી હતી. બતાવો, શેની ચિઠ્ઠી? થોડા દિવસો પહેલા મારી મમ્મી અનસુયાએ લખેલી ચિઠ્ઠી એ મળી મને. લાવ ચિઠ્ઠી લાવ. બેટા, તું મારો દીકરો નથી. મેં તને અનાથ આશ્રમમાંથી દત્તક લીધો હતો. હું અને પોખરાજ બંને બાળક માટે બહુ જ પ્રયત્નો કરી રહ્યા હતા, પણ અમને બાળક નહોતું થઈ શકતું. એટલે અમે અનાથ આશ્રમમાંથી બાળક દત્તક લેવાનું વિચાર્યું. તારા ગળામાં એક લોકેટ હતું, પણ મજબૂરીના કારણે મારે લોકેટ વેચી નાખવું પડ્યું. એનો અર્થ એ કે અયાન મારો દીકરો છે. અને એટલે જ હું મારા અસલી મા બાપને શોધવા માટે ત્યાં ગયો હતો, પણ મને કોઈ જ માહિતી ના મળી. બેટા, હું જ તારી માં છું.
બેટા હા હું તારી માં છું, મને માફ કરી દેજે બેટા. આ તમે શું બોલી રહ્યા છો? બેટા હું સાચું કહું છું, હું જ તારી માં છું. બેટા એ વખતે પરિસ્થિતિ એવી હતી કે મારે તને અનાથ આશ્રમમાં મૂકવો પડ્યો, અને જે હું તને શોધવા આવી ત્યારે તું ત્યાંથી વયો ગયો હતો. એનો અર્થ એવો કે એન તારો દીકરો છે? હા, એ જે લોકેટની વાત કરે છે ને, એ જે વાતનું પ્રૂફ છે. બેટા મારો વિશ્વાસ કર. જો આવું જ લોકેટ હતું ને? મને ખબર નથી. નાનપણમાં જ મારી મમ્મીએ એને વેચી કાઢ્યો હતો. મને તો એ પણ યાદ નથી કે એ આશ્રમ કયું છે, અને એ પણ કે મારા અસલી મમ્મી પપ્પા કોણ છે. બેટા એ બધું ભૂલી જા. હવે એ કઈ યાદ કરવાની જરૂર નથી. હું જ તારી માં છું. એ લોકેટ આવું જ હતું. હું તારી સાચી માં છું. તને શોધવાના મેં કેટલા પ્રયત્નો કર્યા છે. તારા વગર હું કેટલી તડપી છું દીકરા. આજે ભગવાને મારી વાત સાંભળી લીધી દીકરા. ખરેખર તમે જ મારા માં છો, તો તમે મને તરછોડ્યો શું કામ? એ વખતે પરિસ્થિતિ જેવી હતી કે મારે તને અનાથ આશ્રમમાં મૂકવો પડ્યો. તો તમે મને શોધવાનો પ્રયત્ન પણ ના કર્યો. અરે હું આટલા સમયથી તમારા માટે કામ કરી રહ્યો હતો, તો પણ તમે મને ના કહ્યું કે તમે મારી માં છો. મારે તમારી સાથે કોઈ સંબંધ નથી રાખવું, કોઈ જ નહીં. અયન વાત તો સાંભળ. અરે ભૂલ થઈ ગઈ, છોડ ને આ બધું. આજે વર્ષો પછી તને તારી માં મળી છે, એટલે તું એને છોડી દેવા માંગે છે? જો ગુસ્સો છો, હું તારી માં સાથે પ્રેમથી વાત કર. બેટા મને માફ કરી દે. મારી ભૂલ થઈ ગઈ. તે જિંદગીમાં જેટલું દુઃખ ભોગવ્યું છે ને, એટલું જ હવે સુખ ભોગવીશ. પણ હવે મને છોડીને જવાની વાત નહીં કરતો. બા, જીતી ગયો હું આ બેટલ. મારે આટલું જ જોઈતું હતું. જો હમણાં તો ઝવેરી પરિવારમાં કોઈને કહેતો નહીં કે તું મારો દીકરો છે. તું એમ જ રાખજે કે તું પોખરાજને જ બાપ માને છે. ઠીક છે. હા, આપણે પરિવારને બરબાદ કરવાનો છે. હવે તે પરિવારની બરબાદી એ જ આપણી જીત છે. એ પરિવારે પણ તારી માં સાથે બહુ ખોટું કર્યું છે, એટલે હવે સમય થઈ ગયો છે. એક દીકરા તરીકે તારે એનો બદલો લેવાનો છે. હા, હું બદલો લઈશ. હું તમારી સાથે જ છું. જા બેટા, અટાણે તું ત્યાં જા, નહીતર એ લોકોને શંકા જશે કે તું મારી હારે છે. ઠીક છે. તને શું એમ લાગે છે કે આ સાચું બોલે છે? એ સાચું બોલે છે કે નહીં એ વાતની તો મને નથી ખબર, પણ એને એવું લાગવું જોઈએ કે હું સાચું માની ગઈ છું કે એ મારો દીકરો છે.
શું ખબર કે આ એ જ માણસ છે જેણે આપણને કોલ કર્યો હોય કે અયાન મારો દીકરો છે. એને એમ લાગે છે કે આટલા સરળતાથી મને મૂર્ખ બનાવી લેશે. પણ એને તો એ નથી ખબર કે એ મારો દીકરો છે કે છે જ નહીં. પણ જે હોય એ છે તો મારા દીકરાની ઉંમરનો જ. પણ એને શું ખબર કે એના કરતા મેં દિવાળીઓ વધારે જોઈ છે. પણ મોટી બેન, ખરેખર જો આયન તારો દીકરો હશે તો? એની ચકાસણી હું કરી લઈશ અને મને ખબર છે કે મારે ચકાસણી કેવી રીતે કરવાની છે. એને ખબર પણ નહીં પડે અને એની ચકાસણી હું કરી લઈશ. કોઈ છે? કોઈ છે કે નહીં ઘરમાં? હું તપાસ કેવી રીતે કરીશ? કેવો અવાજ છે? દરવાજા પણ ખુલી ગયા. અંદર કોઈ છે કે નહીં? આવો મોટી બા, મારા ઘરમાં તમારું સ્વાગત છે. તમે? હું તમારા માટે જ અહીંયા આવ્યો છું. તમે ડરો નહીં, હું તમને કોઈ જ નુકસાન નહીં પહોંચાડું. મને માફ કરી દેજો. જાણે અજાણે તમારું દિલ દુભાવ્યું છે મેં. પણ મને એવું જ હતું કે તમે જીવતા છો. તમને શું, કોઈ પણને આવી ગેરસમજ થાય સ્વાભાવિક છે. પણ હું નથી ઈચ્છતો કે તમને અને સરગમને ખબર પડે કે હું આ દુનિયામાં નથી રહ્યો. સરગમ સાથે શું સંબંધ છે તમારો? તમારે સત્ય જાણવું છે ને? તો સત્ય એ છે કે સરગમ મારી દીકરી છે. હું એનો બાપ છું. પણ હજુ સુધી મેં મારી ઓળખ સરગમ સામે કહી નથી અને હું નથી ઈચ્છતો કે તમે પણ સરગમને કંઈ કહો. આજે જે સરગમે દ્રશ્ય જોયું ને, એનાથી એને ખાતરી થઈ ગઈ છે કે હું નોર્મલ માણસ નથી અને એ સાચું છે. એટલે જ હું મારી દીકરી સામે લાચાર બની ગયો છું. હું સરગમને કંઈ જ નથી કહી શકતો. એના પાછળના કારણો પણ નથી કહી શકતો. પણ એવું કેમ? હવે આ સત્ય જાણ્યા પછી મારા મનમાં બીજા પ્રશ્નો ઉદ્ભવ્યા છે. હું તમારા દરેક સવાલના જવાબ આપીશ, પણ મારી એક શરત છે કે આ વાત માત્ર તમારા અને મારા વચ્ચે સીમિત રહેવી જોઈએ. તમે ચિંતા ના કરો, મને માત્ર જવાબ જોઈએ છે. મારે જાણવું છે કે સરગમ સાથે શું થયું હતું. એ કેવી રીતે રજડી પડી, એની માનું નામ શું છે, એ બધું. બસ મોટી બા, સરગમની માં વિશે ના પૂછતા. હું એનું નામ નહીં લઈ શકું. હું તમને બધી જ વાત જણાવીશ, પણ હું સરગમની માનું નામ નહીં લઈ શકું.
એનું કારણ